ફરમ બાજુ આવી ગયા ને ફરને આજે સુયા જેટલા પડ્યા એ પણ તમને બતાવી દઉં. જુઓ કે આરે આજના સુયા હે કંઈક આરી આજની હે ને આ બાજુ પારી હે ને કાલ તો અડધી પારી હતી સામે હે ને 2 પારી સુયાની છે. અને જુઓ કે આપણે ટોક તો પાણીના ભરીએ છે ને આ હે આપણું ફરનજીમાં કે આપણે આજે સુયા વેણ્યા એના હિસાબે હે ને થોડું ઘણું. ગુડ મોર્નિંગ, એક નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે સવારમાં પહેલું કામ હતું સોલર ચાલુ કરવાનું. જો કે આપણે આને ફાઇનલી સોલર ચાલુ કરી નાખ્યું. અને સોલર ચાલુ કરીને આપણે હે ને જો કે મોટર કમ્પ્લીટ ચાલુ કરી નાખીને બાપા હે ને જુઓ કે સામે હે ને સુયા વેણીને આવે. જે કે આપણે આજે સુયા પડ્યા કે નહીં રે સુયા આજે ને 3 પાડ્યું હોય આપણે સુયાની. કારણ કે હે ને 2-3 દિવસથી તો આપણે સુયા ઓછા જ પડી ગયા હતા, પણ આજે ને લગભગ 70 જેવા કટા થાય અને 3 પાડ્યું છે સુયાની. અને આપણે હે ને 6 મોટરો અત્યારે ચાલુ ફાઇનલી કરી નાખી છે. અને મોટર ચાલુ કરવામાં મેન વાત શું છે ખબર છે કે આ છે ને વાદળા એટલા હે ને રનની અંદર કે વાત જ જવા દો. વાદળાના કારણે હે ને આપણે મોટર હાલતી નહીં. હે ને સનકાન બધી કહે હે ને આ જોહરીએ દંતારો પણ ખીંચી નાખ્યો. જો કે આપણે સામનલી ગામડીએ હે ને દંતારો ખીંચી નાખ્યો. અને આજ ગાડીઓ ને એવું પણ વધવી હલે હે ને અત્યારે હે ને જો ખાલી વાદળા જો આમ મોસમ અત્યારનું હે ને કંઈક આવું મોસમ હે ને ખબર નહીં આટલે લહેર ખીરીકે આવી બને હે ને કંઈક આમ વિમાન કેમ જીવ હોય એવી લહેર બની જાય છે વાદળાની. એના કારણે હે ને આપણે સોલરમાં ઘરે થઈને વાદળા આવી જાય ને એના હિસાબે હે ને આપણે મોટર પાણી મૂકી દે હે. જો કે હવે બાપા હે ને નજીક આવી ગયા છે. જે કે નજીક ફરન હે ને કે અહીંયા સુયા વેણવા માટે. તો જુઓ કે સામે હે ને સુયા વેણા હે. જો કે આ રહ્યું આપણું ફરન હે અહીંયા સુયા વેણવાના હતા રે. ખેતરમાં હે ને આપણે સિરમડી કરવા માટે બેસી ગયા. કારણ કે અત્યારે જુઓ કે આપણે ખાવાનું શું હોય ખબર. જુઓ કે આ પૌવા હે અને રોટલી હે. અને ચલો આપણે હે ને અત્યારની સિરમડી કરી લઈએ. કારણ કે અત્યારે ભૂખ લાગી અને આપણે હે ને 6 મોટરો અત્યારમાં ચાલુ કરી નાખીએ. અને વાદળા એટલા એમ કે વાત જ જાવ દો. એક ખાલી હે ને મોટર અત્યારે બંધ પણ કરવી પડશે. અને આજ તો હે ને જો ખાલી ગાડી જાય. જો ખાલી આમ સામે એક ગાડી જાય છે ને રાહુલભાઈ પણ આવી ગયા સુયા કાઢીને. કારણ કે હવે સુયા કાઢી રહ્યા ને ચલો આપણે કરી લઈએ સિરમડી. હે ને ફરમ બાજુ આવી ગયા ને ફરને આજે સુયા જેટલા પડ્યા એ પણ તમને બતાવી દઉં. જુઓ કે આરે આજના સુયા હે કંઈક આરી આજની હે ને આ બાજુ પારી હે ને કાલ તો અડધી પારી હતી સામે હે ને 2 પારી સુયાની છે. અને જો કે આપણે ટોક તો પાણીના ભરીએ છે ને આ હે આપણું ફરનજીમાં કે આપણે આજે સુયા વેણ્યા એના હિસાબે હે ને થોડું ઘણું પાણી ઓછું થાય. રોજ હે ને જેમ સુયા વેણો કે નહીં એમ પાણી ઓછું થતું જાય. કારણ કે હે ને જેમ સુયા કાઢો એમ પાણી ઓછું થાય. રાતે હે ને પાણી એને સુયા બને અને પાણીમાં જ સુયા કાઢવાના હોય. જેમ કે અત્યારે તડકો બહુ થઈ જાય ને તો આ ઓગળી પણ જાય સુયા. બહાર કાઢવા પડે, બહાર ના કાઢો ને તો સુયા ઓગળી જાય. અને જો કે આપણે કાલ દંતારો ખીંચ્યો હતો ને એનો હે ને દાંતો આવે ને એ ભાગી ગયો તો. જો કે આપણે હે ને સામે બાપા હમો કરીને જાય છે. જો સામે આપણે બાપા હે ને એ દંતારાનો હે ને દાંતો હમો કરી નાખ્યો. અને જો કે આપણે આ દંતારો પડ્યો સામે જુઓ કે તમે જોઈ શકો છો. અને આનો જ આપણે હે ને કાલ દંતારો ખીંચ્યો તો પાટો ચેવડો મોટો આમ જુઓ ખાલી પાટો એકદમ મોટો હોય અત્યારે. અને આમે હે ને 8 વાગ્યામાં જ આપણે દંતારો ખીંચી નાખ્યો હતો. કારણ કે જો બહુ ટાઈમ થઈ જાય ને તો ગરમી એવી થાય ને કે વાત જ જવા દો. અને આજ તો હે ને વાદળા એવા થઈ ગયા ને કે વાત જ જવા દો. કારણ કે હે ને મોટર તો ઘડીક થઈને પાણી મેકે છે. જુઓ ખાલી આમ જો વાદળા જો થઈ આવી લીટીઓ સી નહીં પડે એ ખબર નહીં પડતી. કારણ કે વિમાન જાય ને તો એક જ લીટી થાય, પણ આવી લીટીઓ હોય ને નકરી લીટીઓના કારણે હે ને નકરા જ વાદળા થઈ ગયા હવા. જો ખાલી આમ જો સુરજ દાદા લગતા પણ એક હે લીટી. ચલો હવે જાવ દઈએ આપણે સાપરા બાજુ. સાપરા તો આપણે બહુ સેટા જ નહીં. કારણ કે આ તો લગતા જ ફરન હે. આપણે સામે ફરન હે ને અહીંયા ઓણ હે ને સુયા તો પડ્યા જ નહીં નામ હીન. અને ચલો હવે જાવ દઈએ આપણે સાપરા બાજુ. કારણ કે 10 વાગી ગયા હે. અત્યારે હે ને આપણે સાંજનો સમય થઈ ગયો રનની અંદર ને સવારના તો આપણે વાદળા હેરાન કરતા હતા. પણ બપોર પછી હે ને વાદળા વિરાઈ ગયા. ને અત્યારે હે ને 3 મોટર એટલે આપણે કારણ કે હે ને બીજી બધી મોટર આપણે સાંજ થઈ એટલે બંધ કરી દીધી. અને હવે જવાનું આપણે સુયા ભરવા માટે. જુઓ કે સામે હે ને આપણે 3 મોટર પાણી આવે છે. એક આરી મોટર ને જુઓ કે એક આ મોટરે પાણી આવે છે. અને હવે જવાનું આપણે હે ને સુયા ભરવા માટે. ને સામે હે ને એક મોટરનું પાણી આવે છે. ને અત્યારમાં હે ને પવન એટલો હે કે વાત જ જાવ દો. ને સામે હે ને આપણે બધી કહે ને સનકા સુયા ભરે છે. તો ચલો હવે આપણે પણ ભરવા માટે જવા દઈએ સુયા. ફાઇનલી આપણે હે ને ફરાને આવી ગયા સુયા ભરવા માટે. ને જો હે ને બધી કાંઈ એમને 4 કટા અત્યારે સુયાના ભર નાખ્યા. એક બેન થઈને 4 કટા ભર નાખ્યા. અને કંઈક આટલી પારી રહી. આ પારી મોટી હે ને એના કારણે હે ને આપણે અડધા કટા ભરશું સનકાન બે. અને રાહુલ ને બધી કાંઈ સુયા ભરશે. અને આપણે હે ને જો કે 3 પાડી છે સુયાની. જો કે એક બેન 3 પાડી છે. એટલે સાંજના આપણે આવી ગયા સુયાના કટ્ટા ભરવા માટે. જે કે આપણે કેટલા થાય એ હજુ આપણે અંદાજ નહીં, પણ આપણે તમને કહેશું કે કેટલા કટ્ટા થાય. અને સનકા હે ને આપણે પાવડો લેવા માટે જ્યાં જો કે સામે આપણે સનકા હે ને પાવડો લેવા માટે જાય. જે કે આપણે હે ને સામે કટ્ટા ભરેલા પડ્યા ને એની પાછળ પડ્યો હે ને આપણે હે ને આજ કટ્ટા ભરશું કે નહીં
એટલે ફીટ 2000 કટા થઈ જાય સુયાના. અને અત્યારે હે ને જો કે આપણે સાંજના સુયા ભરવા માટે આવ્યા ને અત્યારે હે ને ફરનનું પાણી કેવું આમ તમને બતાવું. જો કે પાણી છે ને અત્યારે કંઈક આવું હોય. જો કે પાણી છે ને અત્યારે ધોળે કંઈક એવું દેખાય તમને. જો કે પાણી છે ને અત્યારે એક લહેર જામી હતી છે. એ લહેરના હિસાબે છે ને આપણે સાંજે રાત થાય કે ને એટલે જ સૂયા પડે. અત્યારે તો સૂયા ના હોય અને આને સવારમાં વેણવા પડે, કારણ કે બહુ તાપ તપી જાય ને તો ઓગળી પણ જાય સૂયા. તો ચલો હવે આપણે છે ને કટ્ટા ભરવાનું કામ ચાલુ કરી નાખીએ. ને આપણે સાંજના હે ને સુયા ભરી નાખીએ ને સુયાના કટા કેટલા થયા તમને કહી દઉં. જો કે આપણે આ પારીના હે ને 40 કટા થઈ ગયા ફાઇનલી. અને 40 કટા થઈ ગયા ને અત્યારે હે ને જો કે આપણે હે ને થોડા ઘણા હે ને હાવ કટા તૂટી ગયા હતા ને એ કટાનો હે ને 2 સાઈડે લગાવીને આપણે કટાસીમાં પાટામાં લગાવ્યા. કટ્ટા સેવા હતા ખબર. જો કે આ કટો હાવ તૂટી ગયું હોય એ કટા. અને કટા તો આપણે હે ને તે 4 ના હતા, પણ આપણે હે ને એ ભર્યા અને ભરીને પાછા ખાલી કરવા પડ્યા, કારણ કે હે ને હાવ તૂટી ગયા. જે કે આપણે હળી ગયા હતા એના કારણે હે ને આપણે હે ને એને પાટે લગાવવા પડે. ને અત્યારે આપણે સાંજનો નજારો કેવો થઈ ગયો ખબર. વાત જ જવા દો. રનની અંદર નજારો એટલે અત્યારે સનસેટ થાય એટલે મસ્ત મજાનો તઈ ના થાય ને એવો આપણે રનની અંદર થાય સનસેટ. એટલે એકદમ આમ ક્લિયર, કારણ કે હે ને આ કન કોઈ એવી બિલ્ડિંગ કે ઘર કે ગમે તે ખેતર કે ઝાડવા કંઈ આડું જ ના આવે. એના કારણે હે ને આપણે રનની અંદર તો મસ્ત મજાનો સનસેટ થાય ને આપણે જે કોથરીઓ લગાવીને એ જુઓ કે આપણે હે ને આ પાટાના હે ને પાવઠે લગાવી છે. અને પાવઠે લગાવવાનું કારણ જે કે આ હે ને જુઓ કે આ ધારીએ હે ને આપણે હે ને પાણી આડે કે નહીં એટલે હે ને ધારી આપણે ધોઈ નાખે. એના કારણે હે ને જો કે પાવઠા ઉપર પાણી ના ચડી જાય ને આપણે રનની અંદર સનસેટ કેવો આવો થાય. આપણે મસ્ત મજાનો આમ જુઓ ખાલી આપણે સનસેટ રનની અંદર અને પાટાની અંદર ખાલી પાણી જેવો થઈ ગયું. પાણી કંઈક આટલું હોય ને અત્યારે હે ને મસ્ત મજાનો સનસેટ થઈ ગયો આપણે પાટાની અંદર. આમ જુઓ ખાલી અત્યારે આપણે રાતનો સમય થઈ ગયો ને અત્યારે હે ને જો કે આપણે હે ને ખાઈ પણ લીધું અને અત્યારે હે ને આપણે સુવા માટે બેઠા હે ને થોડું ઘણું હે ને આપણે બ્લોગ એડિટ કરી નાખીએ. ને આ બ્લોગને હે ને ગાઈસ અહીંયા જ અંત કરી નાખીએ. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.